મંદ મંદ કાલી કાલી ભાષામાં પ્રહલાદજી બોલ્યા છે, પ્રભુ ગમે એમ તો હું તમારો દીકરો છું, ભલે તમારથી દુનિયા ડરતી હોય, હું થોડો ડરું, તમે મારે માટે આવ્યા છો પ્રભુ, હું ન બીઉં, હું તમારાથી ન ડરું, મારે તો તમારી ગોદમાં બેસવું છે. એમ કરી ભક્ત પ્રહલાદ ભગવાનની ગોદમાં બેસી ગયા. હિરણ્યકશ્યપુને દૂર ધકેલી દીધો, એના શવને દૂર ધકેલી દીધું અને ભગવાન શાંત થયા. એક બાળકને ગોદમાં રમતો જોઈને કયો પિતા ક્રોધ કરી શકે? એ બાળકની નિર્દોષતાએ ભગવાનના ક્રોધને શાંત કરી દીધો. એટલું જ નહીં, લખ્યું છે ભાગવતજીમાં, ભગવાન નરસિંહ એની જીભ દ્વારા પ્રહલાદજીના એક એક અંગોને ચાટવા લાગ્યા. પશુનો સ્વભાવ છે, ગાય હોય ભેંસ હોય, એ પશુ માત્રનો સ્વભાવ છે. જ્યારે એના વાછડા ઉપર, એના પાડા વધારે પ્રેમ જાગે ને વાલ જાગે, એના અંગનો ચાટવા લાગે. આ સિંહની યોનિમાં આવેલા ભગવાન, સિંહ રૂપ ધારણ કરેલા ભગવાન એ બાળકને પ્રહલાદને એના જીભ દ્વારા ચાટવા લાગ્યા છે, વાલ વર્ષવા લાગ્યા છે. કહ્યું વરદાન માગો. ભક્ત પ્રહલાદ કહે, પ્રભુ મારા પિતાને માટે તમને કેટલું કષ્ટ પડ્યું, એક વરદાન આપો. શું? તમે હવે પછી અમારા કુળના એક પણ અસુરને મારશો નહીં. વરદાન માંગ્યું છે પ્રહલાદે. ભગવાને કહ્યું તથાસ્તુ, જા હવે પછી તારા કુળમાં કોઈને નહીં મારું. પ્રહલાદના દીકરા વિરોચન, વિરોચનના બલિના બાણાસુર, બાણાસુરના ગયાસુર, આ તમામ અસુરો થયા. એક પણ અસુરને ભગવાને માર્યો નથી. ઓ પ્રહલાદ, એક વરદાન હજી માગો. હાથ જોડીને કીધું, પ્રભુ એક વરદાન. આ મારા પિતાએ આ જીવન તમારી સાથે વિરોધ કર્યો, આની ગતિ કેમ થશે? મારા પિતાને મુક્તિ આપો. ભાગવતકારની દ્રષ્ટિ, પુત્ર શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે પિતરઃ નરકાત ત્રાયતે ઇતિ પુત્રઃ. પોતાના પિતૃને નરકમાંથી તારી દે, મને મોક્ષ અપાવે, એ સાચો પુત્ર છે. પ્રહલાદે કીધું, મારા પિતાને મુક્ત થાય એવી કૃપા કરો, એને મોક્ષ મળે એવી કૃપા કરો. અને હવે જે ભગવાન બોલ્યા છે ભાગવતજીમાં, આવો એ છેલ્લો શ્લોક સાંભળી આજની કથાને વિરામ આપીએ. ત્રિસપ્તમી પિતા પૂત પિતૃભી સતેનગ યત સાધો સગૃહે જાતો ભવાન વૈકુલ પાવન. હે પ્રહલાદ સાંભળ, તારા પિતાને નહીં, તારી 21 પેઢીની ગતિ થઈ ગઈ. તારા જેવો દીકરો જે કુળમાં અવતરે ને, ત્રિસપ્તમી પિતા પુત્ર, ત્રિસપ્તઃ 3 ગુણ્યા 7, 21 પેઢી ની ગતિ થઈ ગઈ. સાધુ ગૃહે જાતો, તારે જેવો સાધુ, તારે જેવો સંત જે કુળમાં અવતરે, ભવાને કુલ પાવના, તમારું આખું કુળ પાવન થઈ ગયું. આવું ભગવાન પ્રહલાદજી માટે બોલ્યા છે. શુકદેવજી મહારાજ કે છે, રાજન, આ પ્રહલાદ ચરિત્રની કથા, નૃસિંહ પ્રાગટ્યની કથા જે કોઈ સાંભળે, એના જીવનમાં ભગવાન ભક્તિ પ્રદાન કરાવે છે. જાણતા જાણતા કોઈ અપરાધો થયા હોય, એ દોષોને બાળીને ભસ્મ કરે છે. સદૈવ કૃપાની વર્ષા વર્ષાવે છે.